જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 27 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર દિવસ દરમિયાનનું અને રાત્રિનું તાપમાન કેવું જોવા મળશે, ઠંડીનું પ્રમાણ વધશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે જ બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં કેવી થશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં અત્યારે શિયાળો શરૂ છે અને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડી જોવા મળી રહી છે, તેમજ વધઘટ ઠંડી પણ જોવા મળી રહી છે. ખાસ તો અત્યારે વાદળોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, કસરૂપી વાદળો જોવા મળી રહ્યા છે, જેના કારણે ઠંડી ઘટાડા સાથે વધારા સાથે જોવા મળી રહી છે. એટલે કે અમુક ભાગોની અંદર ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે તો અમુક ભાગોની અંદર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આવી રીતે 2 ડિસેમ્બર સુધી ઠંડી વધઘટ સાથે જોવા મળશે તેવી શક્યતા છે, કારણ કે અત્યારે વાતાવરણમાં પલટો એટલે કે ખાસરૂપી વાદળો જોવા મળી રહ્યા છે. એ પણ વરસાદના નહીં પરંતુ કસરૂપી જે ઊંચા વાદળો છે હાઈ લેવલના, એ વાદળો જોવા મળી રહ્યા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ અમુક ભાગોની અંદર જોવા મળશે તો અમુક ભાગોની અંદર જોવા નહીં મળે. અત્યારે વાત કરીએ તો તાપમાનની મિત્રો, રાત્રિનું તાપમાન સૌરાષ્ટ્રની અંદર 17-18 ડિગ્રી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા જેવા ભાગોની અંદર તાપમાન એટલું જોવા મળે તેવી શક્યતા છે. જ્યારે કચ્છમાં 15 ડિગ્રી આસપાસ, તો અન્ય રાપર, ભુજ, ભચાઉ જેવા ભાગોની અંદર પણ તાપમાનનો પારો 14 થી લઈને 17-18 ડિગ્રી વચ્ચે જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર પણ તાપમાન ખાસ કરીને ધાનેરા, થરાદ, અંબાજી, ડીસા, હિંમતનગર છે, વડનગર, વિસાવદર એ ભાગ, પ્રાંતિજ છે, વાવ, જે મહેસાણા છે, પાટણ જિલ્લો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, ઈડર, વડાલી જેવા ભાગો, આ તમામ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તાપમાનનો પારો 15 ડિગ્રીથી લઈને 14 ડિગ્રી આસપાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંજ, વિરમગામ, વિજાપુર સુધીના ભાગોની અંદર પણ તાપમાન 14 થી લઈને 16 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા છે, મહીસાગર, પંચમહાલ જિલ્લો છે, આ તમામ ભાગોની અંદર પણ 14 થી લઈને 16ની રેન્જમાં તાપમાન જોવા મળશે. ખાસ કરીને આ તમામ ભાગોની અંદર મિત્રો, ખાસ કરીને વાદળોનું પ્રમાણ ઓછું જોવા મળશે, એકદમ ખુલ્લું આકાશ જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 18, 19, 20 તાપમાન રાત્રિનું અને વહેલી સવાર દરમિયાન તાપમાન આવી રીતે જોવા મળે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વાદળોનું પ્રમાણ એટલે કે કસરૂપી વાદળોનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો. એટલે હમણાં ઠંડીનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે. બપોર દરમિયાન તાપમાનની મિત્રો વાત કરીએ તો આપણે જણાવ્યું હતું કે ગઈકાલના રોજમાં તેઓ તાપમાન ધીરે ધીરે 1 થી લઈને 3 ડિગ્રીમાં ઘટાડો જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર એવરેજ વાત કરીએ તો તમામ જિલ્લાઓની અંદર 29, 30, એકાદ બે ભાગોની અંદર 31 ડિગ્રી એકાદ તાપમાન વધી શકે છે 1 ડિગ્રી જેવું. જ્યારે કચ્છમાં પણ 30 આસપાસથી લઈને અમુક વિસ્તારમાં 31-32 થવાની સંભાવના આજે જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર 29-30 ડિગ્રી તાપમાન તમામ જિલ્લાઓની અંદર જોવા મળશે. આજે થોડી હળવી ગરમી જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, પંચમહાલ જે મધ્ય પૂર્વ ભાગ છે એમાં પણ 29-30 નોર્મલ કેટેગરીમાં તાપમાન રહી શકે છે. અને સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ 29-30 તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હજુ આ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે આગામી દિવસોની અંદર વાત કરવામાં આવે તો. બપોર દરમિયાન મહત્તમ તાપમાન ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ઘણું નીચે આવે 1 થી 2 ડિગ્રી તેવી શક્યતા રહેલી છે. જેમાં ઓવરઓલ વાત કરીએ તો કચ્છમાં પણ 25-26, ઉત્તર ગુજરાતમાં 25-26 જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 28-29 આસપાસ અને મધ્ય પૂર્વમાં 27-28 તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. રાત્રિના તાપમાનની મિત્રો વાત કરવા જઈએ તો એમાં પણ ઘણો બધો તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. આમ કરવા જઈએ તો કડકડતી ઠંડીનો રાઉન્ડ મિત્રો 5 ડિસેમ્બર બાદથી જેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તે મુજબ જોવા મળશે. ત્યાં સુધી આવી હળવી ઠંડી જોવા મળશે. તાપમાનનો પારો 14-15 આસપાસ હજુ 5 તારીખ સુધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. બાકી મિત્રો, બંગાળની ખાડીની સિસ્ટમની વાત કરીએ તો આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં આગામી 3 દિવસની અંદર જોવા મળી શકે છે, પરંતુ તેનો ખતરો ગુજરાતમાં કોઈ પણ પ્રકારે નહીં જોવા મળે. એટલે ગુજરાતવાસીઓને ડરવાની જરૂર નથી. અને મિત્રો, માવઠાની સંભાવના ડિસેમ્બર મહિનામાં છે, પરંતુ સિસ્ટમ ઉપર આધીન રહી શકે છે, તેમાં ફેરફાર હોઈ શકે છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આજની માહિતી માટે આટલું જ.